તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું હાર્દિક સ્વાગત છે ફરી એક વખત જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, જેણે પણ ટેટ પાસ કરેલી છે, ટાટ પાસ કરેલી છે, તો નથી પણ કરીને, તો મિત્રો ઓલમોસ્ટ આપણે આ વિડીયોની અંદર 4 થી 5 માહિતી છે તમને આપીશું. તો વિડીયોમાં છે છેલ્લે સુધી બની રહેજો. એમાં ટેટ પાસ કરી હોય, ન કરી હોય, અથવા હજુ તમે ફક્ત પીટીસી બીએડ કરેલું છે, બધા મિત્રો માટે છે સારા સમાચાર છે. અને ઉંમર ધોરણમાં અને કાયમી ભરતીની આ બધી અપડેટ આ જ વિડીયોમાં તમને મળી રહેશે. અહીંયા મિત્રો કોઈ પણ ઓફિશિયલી માહિતી છે તમને નહીં જણાવી, પરંતુ મિત્રો ઓફિશિયલી માહિતી જે પણ આવેલી છે એ બતાવીશ. કારણ કે એની ઓફિશિયલ કઈ ફોટો કે આપણી પાસે હાલ નથી આવેલો, એવા અપડેટ છે મળેલી છે. અપડેટ તમને તમામ અપડેટ આ વિડીયોમાં આપીશ. તો વિડીયોને એક લાઈક કરી તમારા બધા મિત્રો સુધી વિડીયો છે શેર કરી દેજો. તો મિત્રો ટેટ પાસ હોય તો એના માટે ટેટ વન ની અંદર તમને ખબર હશે કે અત્યારે હાલ 11,000 જેટલી જગ્યાઓ પર ભરતી છે. કેટલી? 11,000 પ્લસ જગ્યાઓ પર ભરતી છે. તો મિત્રો આની અંદર મિત્રો 11,000 જેટલી જગ્યાઓ પર ભરતી છે. એમાં કેટેગરીની કેટલી જગ્યા છે મિત્રો, એક આંકડો આવેલો છે, જેની અંદર મિત્રો એ આંકડો ફિક્સ નથી. પહેલી વાત તો એ હું તમને જણાવું છું કે ટેટ વન ની જે પણ એક્ઝામનો આંકડો આવેલો છે 11,000 નો કીધો છે. પરંતુ એમાં કેટેગરી પ્રમાણે જગ્યાઓ છે જાહેર થઈ છે કે ભાઈ એસસી કેટેગરીની કેટલી જગ્યા, એસટી કેટેગરીની કેટલી જગ્યા. તો એ આંકડો મિત્રો ઓફિશિયલી છે ને એ આંકડો ફિક્સ પણ નથી. એટલે એના ઉપર આપણે પહેલા તો વિડીયો જ નથી બનાવેલો કે ભાઈ આંકડો ફિક્સ છે કે નહીં. ફાઇનલ કઈ ઓફિશિયલી પ્રૂફ આપણી પાસે નથી, એટલે આંકડો જે પણ વિડીયો છે નથી બનાવેલો. એની સાથે ટેટ વન પાસ માટે માહિતી મેં આપેલી છે. ટેટ જે પણ નપાસ છે, જેને પણ ટેટ વન ની એક્ઝામ આપેલી છે, પાસ નથી થયા, અથવા તો જેને ફક્ત અને ફક્ત પીટીસી કરેલું છે અથવા તો બીએડ કરેલું છે, એ બધા મિત્રો માટે ભાઈ સો અપડેટ છે. જેથી કરી મેં આગળ એમ કીધું કે નપાસ ઉમેદવારો એના માટે પણ સારા સમાચાર છે. એના માટે મિત્રો હાલ ભરતી આવેલી છે કે જે ભરતીનું મિત્રો ઇન્ટરવ્યુ છે આવનારા 14 તારીખ રોજ છે તમારા પાસે લેવામાં આવશે. આ અપડેટ ઉપર મિત્રો ઓલમોસ્ટ આપણી જે પણ સેકન્ડ ચેનલ હતી એના પર મેં વિડીયો પણ બનાવી દીધેલ છે, કારણ કે આ ચેનલ પર વિડીયો અપલોડ ન થઈ શકતા હતા. તો 14/4/2024 ના રોજ છે મિત્રો એના ત્યાં તમારે ફક્ત એક ઇન્ટરવ્યુ આપવાનું છે. એટલે મિત્રો સીધું એ પણ કાયમી ભરતી છે, નહીં કે કરાર આધારિત. એવું નથી કે 11 માસના કરાર આધારિત ભરતી છે. આ વાતનું પણ ધ્યાન રાખજો મિત્રો, કારણ કે તે જે પણ ઓફિસિયલ પરિપત્ર આવેલો છે એની અંદર કઈ જણાવેલું નથી કે કરાર આધારિત છે કે નહીં. બાકી મિત્રો જો કરાર આધારિત ભરતી હોય તો ત્યાં જણાવી દીધું કે ભાઈ કરાર આધારિત ભરતી છે. એટલે ટેટ વન, ટેટ ટુ, ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી, એમાં બધામાં જે પણ ફેલ ઉમેદવારો છે એના માટે પહેલી ભરતી આ છે. અને મિત્રો બીજો જે પણ સેકન્ડ ભરતી આવે છે, પરંતુ એની મિત્રો તારીખ છે એમાં હજુ ઘણી બધી વાર છે. કે જેની અંદર મિત્રો ટેટ પાસ કરેલા ઉમેદવારો હોય અથવા તો ન પાસ કરેલા ઉમેદવારો, ટેટ વન અને ટુ બંને આવી જાય છે. ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરી મિત્રો બંને આવી જાય છે. તો એના માટે મિત્રો આપણે વિડીયો છે એ બનાવી દઈશું. એની મિત્રો હજુ જે પણ બીજા નંબરની જે પણ ભરતી છે એમાં મિત્રો લગભગ 300 પ્લસ જગ્યાઓ પર ભરતી છે. અને મિત્રો એવું નથી કે એક સ્કૂલ માટેની ભરતી છે, એ મિત્રો વિવિધ સ્કૂલોની ભરતી છે. અને એક સાથે મિત્રો એ બધી ભરતી એમાં શું નક્કી કરેલું છે તો કઈ ખબર નથી. બાકી મિત્રો 300 પ્લસ જગ્યાઓ પર ભરતી છે. અને ઘણી બધી સ્કૂલો છે મિત્રો, અલગ અલગ જિલ્લાઓની અંદર સ્કૂલો છે ગુજરાતની અંદર. મિત્રો ઘણી બધી સ્કૂલોની અંદર આ ભરતીની જાહેરાત છે કરવામાં આવેલી છે. તો એના ઉપર આપણી ચેનલ પર ફૂલ ડિટેલનો વિડીયો આવી જશે. એટલે ખાસ કરી જીપી ઓફિશિયલ અત્યારે જ છે સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો. હવે મિત્રો આપણે વાત કરીએ ઉંમરની. વાત કરીએ મિત્રો ઉંમરમાં છે અત્યારે જે પણ શું કહે કે ટેટ વન ની અંદર મિત્રો જો વાત કરું તો એની ભરતી છે એમાં ટોટલ 13,500 જેટલા ઉમેદવારો છે એ એપ્લાય કરી શકતા નથી, કારણ કે એની ઉંમર છે મિત્રો પૂરી થઈ ગઈ છે. અને 31 માર્ચ આજે પણ ગઈ ત્યારે મિત્રો 13,500 ઉમેદવારોની ઉંમર પૂરી થઈ ગઈ છે. આ આંકડો પણ તમે સાંભળેલો છે ઘણી વખત મિત્રો, આપણે સેકન્ડ ચેનલ પર મેં માહિતી આપેલી છે. તો મિત્રો આ બધા ઉમેદવારો માટે ઉંમરનો હાલ અત્યારે હજુ સુધી વધારો છે કરવામાં આવેલ નથી. એમ જણાવે છે કે વધારો થશે, પરંતુ ક્યારે થશે, આ ભરતી પૂરી થશે ત્યારે થશે એવી રીતનું છે. કારણ કે મિત્રો ઉંમરનો કોઈ વધારો છે કરવામાં આવતો નથી. અને જે પણ આપણે આગળ માહિતી આપેલી છે એ પ્રમાણે ઉંમર વધશે, પરંતુ જો આ રાજ્ય સરકાર બોર્ડ દ્વારા અથવા તો ભરતી બોર્ડ દ્વારા છે કંઈ પણ અપડેટ આવે તો અમે મિત્રો એના પર ફિક્સ ફાઇનલ તમને કહેશો. બાકી હાલ અત્યારે જે પણ ઉંમર છે એ જ ઉંમર રાખવામાં આવેલી છે. અને એની સાથે મિત્રો ટેટ ટુ ની નવી જે પણ ભરતી છે, નવી ભરતી પણ એક્ઝામ લેવાશે, એના પછી આવશે. એના પહેલા આવશે તો મિત્રો સ્પેશિયલ કોઈ એક જિલ્લા માટે ભરતી આવશે એ પ્રમાણે અપડેટ છે. કારણ કે ઘણા બધા જિલ્લાઓ મિત્રો ઘણી બધી જગ્યાઓ ખાલી છે. તો જે પ્રમાણે કચ્છની અંદર કેમ 1 થી 5 ની ભરતી કરવામાં આવી હતી, એ પ્રમાણે મિત્રો 6 થી 8 માટે છે. અલગ ક્યાંક ને ક્યાંક સ્પેશિયલ ભરતી તો લગભગ કરવામાં આવશે જ. અને એમાં પણ મિત્રો ઉંમરમાં છે થોડીક છૂટછાટ તમને જોવા મળી શકે છે. અને મિત્રો મેં તમને હમણાં આગળ જે પણ માહિતી આપેલી કે ભાઈ ટેટ ટાટ પાસ એટલે નપાસ જે પણ ઉમેદવારો છે એ ઉમેદવારો માટે, તો એમાં મિત્રો ઉંમરની છે તમને છૂટછાટ જોવા મળી શકે છે. અને તમે ફક્ત ને ફક્ત 12 પાસ છો તો એમાં 12 પાસ માટે પણ તમારા માટે ભરતી છે. એવું નથી કે 12 પાસ ન હોય એટલે ભરતી નથી, 12 પાસ ઉપર પણ ભરતી છે. તો એ વિડીયો મિત્રો ખાસ કરી જોઈ લેજો. એ વિડીયોની લિંક અત્યારે હાલ હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો એ વિડીયો ખાસ કરી જોઈ લેજો. અને ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી અત્યારે છે મિત્રો આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી જોઈન્ટ થઈ જજો મિત્રો. ઘણી બધી અપડેટ છે ત્યાં પણ તમને મળી રહેશે. તો વિડીયો લાઈક કરી બધા મિત્રો સુધી શેર કરી દેજો.
અને મિત્રો જો બીજું હું તમને વાત કરું તો ટેટ અને ટાટ માટે છે કટ ઓફ નો વિડીયો આવશે. ટેટ 1 ની અંદર મિત્રો 11,000 જગ્યા છે તો ફાઇનલ થયું, પરંતુ કેટેગરી પ્રમાણે કેટલી જગ્યા છે, મહિલાઓની પુરુષની કેટલી જગ્યા છે એ ફાઇનલ નથી થયું. એટલે આપણી ચેનલ પર છે કટ ઓફ નો વિડીયો છે નથી આવેલો. જ્યારે પણ ફાઇનલ થશે એટલે કટ ઓફ નો વિડીયો પણ આવી જશે. તો વિડીયો જોવા માટે લાઈક કરી દેજો. મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.